અલવિદા લતા દીદી। આજે સવારે જ આ સમાચાર જ આવ્યા અને સમગ્ર દેશ શોકાતુર થઈ ગયો। આજે 92 વર્ષની વયે લતા મંગેશકરનું નિધન થયું। બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે તેમની સારવાર ચાલી રહી હતી અને સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું નિધન થયું। 92 વર્ષની ઉંમરે લતા મંગેશકરનું બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દુઃખદ અવસાન છે તે થયું છે। તો સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું છે તે નિધનના સમાચાર સામે આવ્યા અને જે તમામ રાજકીય આગેવાનો હોય કે પછી તમામ જે બોલિવૂડના કલાકારો હોય તમામ લોકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। અને વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। સિવાય અલગ અલગ જે રાજકીય આગેવાનો છે જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમણે પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ લતા મંગેશકરને અર્પણ કરી હતી। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ તેમને અર્પણ કરી હતી। તો જે પ્રકારે આપણે વાત કરીએ તો 8 જાન્યુઆરીથી તેમની સારવાર છે તે ચાલી। 8 જાન્યુઆરીએ તેમનો જે રિપોર્ટ કોરોના પોઝિટિવ છે તે આવ્યો। તેમના જે હેલ્પર છે તે તેમના ઘરમાં તે સૌથી પહેલાં પોઝિટિવ આવ્યા અને ત્યારબાદ તેમનો પણ છે તે રિપોર્ટ પોઝિટિવ આવ્યો। ત્યારે તેમની સારવાર ચાલી રહી હતી। 28 દિવસ સુધી તેમની સારવાર ચાલી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં। ડોક્ટર્સે તમામ પ્રયાસો કર્યા પરંતુ આ સમાચાર છે તે સામે આવ્યા છે। તો લોકો અશ્રુભીની આંખે તેમને વિદાય આપી રહ્યા છે। તો મુંબઈના શિવાજી પાર્કમાં તેમના આજે અંતિમ સંસ્કાર થશે। સાંજે 6:30 વાગે અંતિમ સંસ્કાર થશે। સાથે જ વાત કરીએ તો જે ઝંડો અડધો ઝૂકેલો રહેશે અને 2 દિવસ સુધીનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરી દેવામાં આવ્યો છે। તમામ કલાકાર જગત છે એ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યું છે। તે પછી ગુજરાતના કલાકારો હોય, દેશના કલાકારો હોય, બોલિવૂડ હોય, ટોલીવૂડ હોય, તમામ લોકો અત્યારે છે તે સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરને અશ્રુભીની વિદાય આપી રહ્યા છે। ત્યારે અમારી સાથે અત્યારે શિલ્પા ઠાકર જોડાઈ ગયા છે, અભિનેત્રી શિલ્પા ઠાકર। તો શિલ્પાજી, જે પ્રકારે આજે આ સમાચાર સામે આવ્યા, 28 દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી, તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા હતા ભગવાનને કે કોકિલ કંઠીલી આપણી લતા દીદી આપણી વચ્ચે ફરીથી આવી જાય, હેમખેમ પાછા ફરી જાય, પરંતુ ભગવાનને જે ગમ્યું તે ખરું। પણ હવે આપ શું કહેશો સૌથી પહેલાં આ જે સમાચાર સામે આવ્યા છે તેને લઈને? નમસ્કાર। અત્યારે ખૂબ દુઃખ થાય છે કે આપણે એક ભારત રત્ન, દેશનું અમૂલ્ય રત્ન એ આપણી વચ્ચે નથી। સદેહ નથી પણ કંઠથી સદાય રહેશે, કારણ કે એમની ખોટ કોઈ પૂરી શકે એમ નથી, પણ એમના અવાજથી એ સતત આપણી સાથે છે। એમનો અવાજ એ જ એમની ઓળખ હતી, કેટલો મીઠો કંઠ એમણે ઈશ્વરે આપ્યો હતો। કોકિલ કંઠી, સરસ્વતીનો અવતાર, સુર સામ્રાજ્ઞી લતાતાઈ, ભારત દેશનું અમૂલ્ય રત્ન જેવા અનેક ઉપનામથી આપણે તેમને ચાહતા હતા અને ઓળખતા હતા। એમણે સિદ્ધિઓ અનેક હાંસલ કરી સંગીત ક્ષેત્રે, તેમ છતાંય તેમનો ભારતીય પહેરવેશ, સાડી અને 2 ચોટલા વાળવાની એમની સ્ટાઇલ એક એક્ટર તરીકે મને ખૂબ આકર્ષી ગઈ છે। અને તેઓ ભોજનમાં હંમેશા કાળજી લેતા। તેઓ કહેતા કે જો જીવનમાં સંગીતની સાધના કરવી હોય તો હંમેશા સાદું ભોજન ગ્રહણ કરો। એ વાત અમારે કલાકારને, નાટ્ય જગતના હોય, ફિલ્મ જગતના હોય, એ પણ લાગુ પડે છે। એટલે હું એમનાથી ખૂબ પ્રેરિત છું અને ખૂબ નાની વયમાં પરિવારની ઉત્તમ સેવા કરવા માટે તેમણે આજીવન ભેખ લીધો। હું પોતે પણ સિંગલ છું અને હું પણ એવી રીતે જિંદગી મેં શરૂ કરી હતી મારી કારકિર્દીની, એટલે હું એમનાથી બહુ પ્રભાવિત છું અને એમનામાંથી મેં એક પ્રેરણા લીધી છે। અને એ પ્રેરણા એવી છે કે તેઓ જ્યારે પણ રેકોર્ડિંગ કરતા કે સ્ટેજ શો કરવા જતા તો ક્યારેય ક્યારે ચંપલ નથી પહેર્યા એમણે। એ હંમેશા ઉઘાડા પગે એ પોતાનું પરફોર્મન્સ રજૂ કરતા। એટલે એવું કહેવાય છે કે ફોરેનમાં પણ તેઓ ત્યાં આવી રીતે પરફોર્મન્સ રજૂ કર્યું ને પછી બીમાર પડી અને ન્યુમોનિયા થઈ ગયો હતો, પણ તેમણે સંગીતને હંમેશા સાધના તરીકે ચાહ્યું છે। એમનામાંથી મેં એક એક્ટર તરીકે પ્રેરણા એવી લીધી હતી કે જ્યારે પણ હું મંચ ઉપર પગ મૂકું
ત્યારે હંમેશા મેં નવા ચંપલ જ પહેર્યા છે, ક્યારેય ક્યાંય પણ યુઝ કર્યા હોય એવા શૂઝ મેં પહેર્યા નથી. અમે નાટક વાળા છીએ, અમે સિરિયલ વાળા છીએ, એટલે અમારે અમુક વખતે કોસ્ટ્યુમ સાથે શૂઝ પહેરવા પડે. પણ એમની જે સાધનાથી મને એ પ્રેરણા મળી છે. એટલે માત્ર સંગીત જગત નહીં, નાટ્ય જગત હોય અથવા અભિનય જગત ના પણ એ પ્રેરણાદાયી વ્યક્તિત્વ એમણે આખું જીવ્યા છે અને ઊભું કર્યું છે. સંગીતની વાત કરું તો એ એટલી સરસ, હંમેશા પ્રેરણા આપી જાય એવું એમનું વ્યક્તિત્વ હતું. એમણે બહુ જ નાની વયે ગાવાનું શરૂ કર્યું, આજીવન સંગીતની સેવા કરી, અને એમનું એક ગીત એ તો અજરો અમર છે, એને કોઈ સ્થાન લઈ શકે એમ નથી. એ મેરે વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાણી, જી शहीद हुए हैं, ए मेरे वतन के लोगो जरा आंख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. આ ગામડું હોય, શહેર હોય, ક્યારે પણ 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ અથવા તો દેશભક્તિનો કોઈ પણ કાર્યક્રમ હોય, આ ગીત અચૂક વાગે છે. આ જૂનું નથી થવાનું, ક્યારેય જૂનું નહીં થાય. અનેક સન્માનોથી તેમને નવાજવામાં આવ્યા છે, એની ખોટ કોઈ પૂરી શકે એમ નથી. અને ન ભૂતો ન ભવિષ્યથી એવું હું કહી શકું. અને અનેક ભાષામાં, અનેક લોક બોલીઓમાં એમણે ગીત ગાયા છે. જયારે ગાતા ત્યારે એવું જ લાગતું કે એ ગુજરાતી છે. આપણને એવું લાગે કે કેટલું સરસ ગુજરાતી ભાષામાં ગાય. એ બંગાળી છે, એ મરાઠી છે, એ જે પણ ભાષાઓમાં એમણે ગીતો ગાયા છે, જાણે એમની પોતીકી ભાષા હોય. એટલે ભારત રત્ન જે એમને શબ્દ અથવા તો એમને એવોર્ડ પ્રાપ્ત થયો છે, બરાબર પ્રાપ્ત થયો છે. કારણ કે દરેક ભાષાને પોતીકી કરતા ને એમાં એમણે અનેક ચાહક વર્ગ ઉભો કર્યો છે. પછી દેશ હોય કે પછી વિદેશ હોય, સંગીતની સાધના એમણે પૂરેપૂરી કરી આખી જિંદગી. એક ગીત યાદ આવે છે, વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. ગુજરાતીમાં એટલું સરસ આ ગીત એમણે ગાયું છે અને એની સાધના કરી છે કે આપણે એ અવિસ્મરણીય છે. અને ગુજરાતી છું એટલે ગુજરાતના ગીતોની વાત કરીશ કે બેના રે સાસરીએ જાતા જોજો પાપણ ના ભીંજાય, દીકરી તો પારખી થાપણ કહેવાય. આ ગીત તમે સાંભળો, હું વારે વારે આ ગીત સાંભળું છું અને જયારે જયારે સાંભળું ત્યારે મને એમ થાય કે ભાષાનું કેટલું સરસ તમને જ્ઞાન હતું. અને ભારત રત્ન સુર સામ્રાજ્ઞીને હું નતમસ્તક આ સમયે વંદન કરું છું અને પ્રભુને પ્રાર્થના કરું છું કે ફરીથી સંગીત સામ્રાજ્ઞીને ભારતમાં જ અવતરવાનું વરદાન આપજો પ્રભુ. અને મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. દ્વાર ઉભા હમારા લતા તાઈ, દયામય મંગળ મંદિર ખોલો. મને એવું લાગે છે કે આજે સ્વર્ગમાં અનેક દિવંગત ગીતકાર, સંગીતકાર, ગાયકો અને સંગીતના સૂર રેલાવનાર તમામ એમનું સ્વાગત સંગીતથી કરાશે અને ઈશ્વર સાક્ષાત એમને દ્વાર પર લેવા આવ્યા છે. ખૂબ ખૂબ આભાર. જી શિલ્પાજી, એક બીજો એક સવાલ મારે કરવો હતો. જે પ્રકારે આપે ભાષાની વાત કરી, 36 અલગ અલગ ભાષાઓમાં પણ તેમણે ગીતો ગાયા છે. એટલે આપે કહ્યું કે જે પ્રકારે ભારત રત્ન તે ખરેખર છે. 1969થી તેમણે એવોર્ડ લેવાનું, જેમને એવોર્ડ ઘણા બધા મળ્યા પણ તેમણે બંધ કરી દીધું, કારણ કે બીજી જે ગાયિકાઓ છે તેમને મળે. એટલે આ તેમની જે જીવન જીવવાની અને બીજાને આગળ લાવવાની. જી, એની દિલદારી જુઓ કે મને આટલું જ છે, એ એટલું ઇનફ છે. હું એવું ચાહું છું અથવા હું એવું માનું છું કે ઘણા લોકો એમને જોઈને પણ પડતા હતા, ઘણા લોકો જોઈને એમને સાક્ષાત ભગવાન સરસ્વતીનો અવતાર કહેતા હતા, ઘણા લોકો જોઈને નતમસ્તક અથવા તો સાષ્ટાંગ દંડવત પણ કરતા હતા. એવા પણ કિસ્સાઓ નોંધાયેલા છે. જી, આપે સરસ્વતીનો અવતાર કીધો તો એમના પરથી આજે તુષાર શુક્લ એક સરસ એમને શ્રદ્ધાંજલિના રૂપે એક લાઈન તેમણે લખી છે કે કાલે સરસ્વતીનો જન્મ અને આજે સરસ્વતી રૂપાની વિદાય. હું એવું માનું છું કે એમના શબ્દો થકી આપણી સાથે છે, ક્યારેય એ વિદાય થઈ શકે એમ નથી. અને આ ભલે આપણને ખોટ પડી છે પણ એમણે સંગીત થકી આપણને એટલું બધું આપ્યું છે. એમાં એ રોમેન્ટિક સોંગ હોય કે પછી એ દુઃખદ સોંગ હોય કે પછી ભારત દેશના જાગૃત કરતા એ સોંગ હોય, કોઈ પણ ગીત તમે લઈ જુઓ, લતા દીદીએ એટલું સરસ અદ્ભુત સંગીતના માધ્યમ થકી આપણને સંદેશાઓ આપ્યા છે કે એ આખું બેમિસાલ છે, અદ્ભુત છે. અને આ સૂરની સામ્રાજ્ઞીને મારા કોટી કોટી વંદન, નમસ્કાર. એક નાનકડી કલાકાર છું પણ એમની વાત કરવાનો તમે જે મોકો આપ્યો છે, હું તમારી ખૂબ આભારી છું
નહીતર મને અફસોસ રહી જાત, કારણ કે એમનામાંથી ઘણી બધી મેં પ્રેરણા લીધી છે. જી જી ખૂબ ખૂબ આભાર શિલ્પાજી આપનો અમારી સાથે હાજી. જોડવા બદલ. ઓમ શાંતિ. તો સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર જેમણે આજે આપણી વચ્ચેથી વિદાય લીધી, પરંતુ તમામ જે કલાકારો છે, તમામ દેશવાસીઓ છે, તે આજે તેમને યાદ કરી રહ્યા છે અને એ જ કરી રહ્યા છે. ભલે તેમણે વિદાય લીધી છે, પણ હંમેશા તે અમારી સાથે છે. તેમના ગીતો અજર અમર છે અને એક ગીત એ મેરે વતન કે લોકો, જે તમામ કલાકારોને, તમામ દેશવાસીઓ છે કે તે ગીતને છે તે હંમેશા યાદ રાખશે અને એ ગીત ક્યારેય નથી જૂનું થવાનું. કારણ કે કોઈ પણ આપણી 15મી ઓગસ્ટનો કાર્યક્રમ હોય, કોઈ પણ આપણા વીર જવાનોને લગતો કાર્યક્રમ હોય, હંમેશા આ ગીત સૌથી પહેલા વાગે છે, કારણ કે આ ગીતના શબ્દો અલગ છે, એનો અવાજ કંઈક અલગ જ છે. જી, તો જે પ્રકારે મુંબઈના શિવાજી પાર્કમાં જે અત્યારે અપડેટ્સ આવી રહી છે તે અમને જણાવી રહ્યા છીએ. સાંજે 4:30 વાગે અંતિમ સંસ્કાર છે તે થવાના છે અને જે 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરી દેવામાં આવ્યો છે અને સાથે જ ઝંડો અડધો ઝૂકેલો રહેશે. ભારત રત્ન 2001માં તેમને ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. ભારત રત્ન એટલા માટે કારણ કે 36 અલગ અલગ ભાષામાં ગીતો ગાયા છે. જે પણ ભાષામાં ગાય એવું લાગે કે આ ભાષાના જ તે માલિક છે, આ ભાષામાં જ તેઓ સતત વાત કર્યા કરશે, તેવું જ લાગે છે કે આ જ ભાષા તેમની હશે. એટલી જે તેમનો સ્વર એવો હતો તે પ્રકારે વાત કરીએ તો. અને જે પ્રકારે 50,000 કરતાં વધુ ગીતો તેમણે ગાયા છે, 1,000થી વધુ ફિલ્મો કે જેમાં તેમણે પોતાનો અવાજ આપ્યો છે. અને તેમના માટે એક જ લાઈન કે જેમનું ગીત પણ છે, મેરી આવાજ હી મેરી પહેચાન હૈ, મારો અવાજ એ જ મારી ઓળખ છે. અને સાચે જ આ લાઈન એમના માટે જ છે. અને ભવિષ્યમાં જે પ્રકારે આપણે વાત કરીએ તો લતા મંગેશકર એ આપણા દેશ માટે જે આજે દુઃખની, ખૂબ જ ઘેરા દુઃખની લાગણી છે, આજે તમામ દેશવાસીઓ આજે દુઃખની લાગણીમાં તરબોળ છે. તો 92 વર્ષના હતા અને આજે એમણે આપણી વચ્ચેથી વિદાય લીધી. સવારે 8 વાગે અને 12 મિનિટે તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, ત્યારે 8 વાગે અને 12 મિનિટે તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી. તમામ રાજકીય આગેવાનો અને લોકો તે સતત તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. બોલિવૂડમાં પણ એક શોકની લાગણી છે, શોકની લહેર જોવા મળી છે. તમામ અભિનેતાઓ છે, AR રહેમાન, અજય દેવગન, તમામ લોકો, અક્ષય કુમાર, મધુર ભંડારકર, જે એક્ટર, ડિરેક્ટર, અભિનેત્રીઓ, અભિનેતાઓ, તમામ લોકો આજે લતા મંગેશકરને યાદ રાખી રહ્યા છે. સાથે જ ક્રિકેટર્સ, આપણા રાષ્ટ્રીય ટીમના ક્રિકેટર્સ, વિરાટ કોહલીની વાત કરીએ, પ્રજ્ઞાન ઓઝાની વાત કરીએ, તમામ લોકો અત્યારે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. તો જે પ્રકારે AR રહેમાનની વાત કરીએ તો લવ, રિસ્પેક્ટ એન્ડ પ્રેયર્સ તેમણે આ ટ્વીટ દ્વારા તેમણે લખ્યું લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે. તો લતા દીદી આપણી વચ્ચે આજે નથી રહ્યા અને સતત તેમને લોકો શ્રદ્ધાંજલિ પણ પાઠવી રહ્યા છે. અને આજે સાંજે તેમના અંતિમ સંસ્કાર પણ થવાના છે. 2 દિવસનો રાષ્ટ્રીય શોક પણ છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે. ત્યારે વધુ અપડેટ સાથે ન્યૂઝરૂમથી અમારા એસોસિએટ એડિટર ભરત દવે જોડાઈ ગયા છે, તેમની સાથે આપણે વાત કરીશું. ભરતજી, જે પ્રકારે આ સમાચાર અત્યારે સામે આવ્યા છે, આખો દેશ, સૌથી પહેલો સવાલ આપણે એ જ કે આખો દેશ અત્યારે દુઃખની લાગણીમાં છે. દુઃખની જે
લહેર છે તેમાં અત્યારે જોવાઈ રહ્યો છે. તમામ જે ફિલ્ડ હોય, ક્રિકેટર્સ હોય કે કોઈ પણ હોય, તમામ લોકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. તમામ લોકોમાં એક મોટું નામ આજે તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. ત્યારે શું કહેશો આપ તમામ જે ભારતીય જનતા છે તેમના વતી? જી, સંગીત સૂરના સામ્રાજ્યનો જે અંત આવેલો છે. લતાજીના નિધન બાદ દેશમાં ગંભીર શોકની લાગણી ફેલાયેલી છે. 3 દિવસ સુધી શોક અનેક રાજ્યોમાં છે, જ્યારે રાષ્ટ્રીય શોક 2 દિવસનો જાહેર કરવામાં આવ્યો છે. બીચ ક્રેન્ડી હોસ્પિટલની અંદર તેમના જે મૃત્યુના સમાચાર સાંભળતા સમગ્ર દેશ ભરતજી આપને રોકવા માંગીશ. બોલિવૂડ एक्टर शेखर सुमन अपनी साथ जोड़ाई गया है, एमनी पासे आपने बात करी. शेखर जी, आपका बहुत बहुत स्वागत है बुलेटिन इंडिया में. सबसे पहले, और जो अभी न्यूज़ सुबह से हम देख रहे हैं, बहुत ही बात करें तो कुछ श्रद्धांजलि सब लोग दे रहे हैं. आप क्या कहना चाहेंगे? इस जो दुख भरा ये समाचार हमारे सामने आज सुबह से आया है. लता दीदी आज हमारे साथ नहीं रही, पर उनके जो गीत है हमेशा हमारे साथ रहेंगे. सब लोग ऐसा कह रहे हैं. आप अपनी श्रद्धांजलि कैसे कहेंगे? जरिए ही दे देता हूं कि रहे न रहे हम महका करेंगे बन के कली बन के सबा बागे वफा में. हम जब न होंगे तब तुम रुकोगे हमारी खाक पे, चलते चलते अश्कों भरी चांदनी में एक सदा सी सुनोगे चलते चलते. वहीं पर हम तुमसे कहीं मिलेंगे बन के कली बन के सबा बागे वफा में. ये जैसे उन्होंने कहा कि रहे न रहे हम महका करेंगे, तो लता मंगेशकर जी वो एक खुशबू का नाम है जो पूरी जिंदगी जब तक ये कायनात है वो महकती रहेंगी अपने गानों के जरिए. उन गानों के जरिए जो हमारी जिंदगी का हिस्सा है. हम अपनी जिंदगी की कल्पना उनके गानों के बगैर कर ही नहीं सकते. हिंदुस्तान अपनी कल्पना, अपनी फिल्म इंडस्ट्री अपनी कल्पना लता मंगेशकर के बगैर कर ही नहीं सकता. तमाम हीरोइन जिनके लिए लता जी ने गाया है, वो अपने करियर की कल्पना उनके गानों के बगैर कर ही नहीं सकती. तो भारत ने अपना सबसे बड़ा रत्न खो दिया है. और स्वर कोकिला और मेलोडी क्वीन और जो भी आप कहें उनको वो कम है. एक ग्रंथ अपने आप में एक सरस्वती की अवतार थी. वो अवतरित जब सरस्वती होके धरती पे आई तो उनका नाम लता मंगेशकर हुआ. माँ ने अपना काम पूरा किया और चली गई बसंत पंचमी के ही दिन. तो ये एक संयोग नहीं है, ये माँ की कृपा रही हम लोगों पे. और हम सब बड़े खुशकिस्मत हैं कि उस देश में पैदा हुए, उस जमाने में पैदा हुए जिस जमाने में लता मंगेशकर हुई. हम उनके गानों के जरिए हमने अपने बचपन को देखा, अपनी जिंदगी को समझा. उनके गानों के जरिए हमने इश्क किया, मोहब्बत किया, दिल टूटा तो आंसू बहाए. हमने अपनी देशभक्ति को जाना वंदे मातरम के जरिए, मेरे वतन के जरिए, ए मालिक तेरे बंदे हमने भगवान की भक्ति में इजाफा हुआ जब हमने अल्लाह तेरो नाम सुना. और लता जी एक ऐसी जज्बात हैं जो कभी हमारी जिंदगी से जा ही नहीं सकती. तो हम ये कह ही नहीं सकते कि लता मंगेशकर हमारे बीच में नहीं रही, शरीर से नहीं रही, लेकिन लता मंगेशकर जो सुरों की साक्षात देवी, जो सुरों का नाम है, वो तो हमेशा हमारे बीच में रहेंगी. और जब तक ये दुनिया है तब तक लता मंगेशकर अमर है. जी, शेखर जी, उनकी सादगी के बारे में हर लोग चर्चा कर रहे हैं, पर आपका पर्सनल अनुभव उनके साथ मुलाकात कभी हुई है तो वो वाक्य आप हमारे साथ शेयर करना चाहें तो? देखिए, मेरी पहली फिल्म उत्सव में मैं सौभाग्यशाली हूं कि उनका एक बड़ा गाना मन क्यों बहकारे आधी रात को था. और रिकॉर्डिंग के वक्त महबूब में स्टूडियोज में मेरी पहली मुलाकात उनसे हुई. और मैं अचंभित था कि उस लता मंगेशकर को जिसको पूरी दुनिया जानती है, मानती है, पहचानती है, उसको मैं साक्षात और प्रत्यक्ष रूप में सामने देख रहा हूं. और लता जी बहुत खुश हुई. उन्होंने मुझे आशीर्वाद दिया और कहा कि आप सफल हों, आपकी पहली फिल्म की शुरुआत इतनी अच्छी हो रही है. और मैं तो उनको सिर्फ देख के इतना भाव विभोर हो गया, उनका हाथ पकड़े खड़ा रहा. मैंने कहा कि मैंने जीवन में कभी कल्पना नहीं की थी कि मैं लता मंगेशकर जी को देख पाऊंगा और आपको तो मैं छू पा रहा हूं. और कई जलसों में, फिर कई जगह, कई त्योहारों में, कई जगह जो प्रोग्राम्स होते थे उसमें लता जी से मिलने का सौभाग्य प्राप्त हुआ. फोन पे भी कई दफा बातें हुई. पिछले कई सालों में उनसे मैं मिलना चाह रहा था, नहीं मिल पाया उनके स्वास्थ्य की वजह से. और ये एक तरह से कह लें कि वो बगैर किसी दर्द के, बगैर किसी पीड़ा के और बगैर किसी यातना के
चली गई। एक लंबी आयु उन्होंने जी, और ऐसा मैं कोई दूसरा नाम नहीं सोच सकता हूं जो 7 दशक जी। ऊपर चांद और सितारों की तरह ही, सूरज की तरह ही रहा। और ये वो सूरज है जो कभी अस्त ही नहीं हुआ। ये हमारा सूरज जो हम देखते हैं वो तो शाम में अस्त भी हो जाता है, लता जी वो सूरज है जो कभी अस्त ही नहीं हुई। तो ये एक महान हस्ती क्या आप कह लें, वो एक शख्सियत नहीं रही, वो तो एक जज्बात का हिस्सा बन गई हम लोगों की जिंदगी से, जो जुड़ी हुई थी, हैं और हमेशा रहेंगी। जी जी, सच में भारत रत्न जो उनको मिला, 36 अलग अलग भाषा में उन्होंने गीत गाए, 50,000 से ज़्यादा गीत, और बचपन से ही घर की भी जवाबदारी उनके साथ थी और उसके साथ ये काम भी उन्होंने किया है। तो उसके लिए आप क्या कहना चाहेंगे? मैं तो यही कहूंगा कि वो भारत की सबसे बड़ी रत्न थी। न सिर्फ भारत की रत्न थी, बल्कि सुरों का वो नाम जो दुनिया में दूसरा पैदा हुआ ही नहीं। ये वाहिद ऐसी कलाकार है जिसके जैसा कोई ना हुआ है ना आगे होगा। मैंने कहा कि सरस्वती की देन थी, वो ईश्वरीय देन थी। और घर की देखभाल वो तो होनहार बिरवान के हो तो चिकने पात, तो पूत के पांव पालने में पता चल जाते हैं। लता जी तो मतलब 14, 13, 12, 13 साल की उम्र में, शायद उससे कम उम्र से उन्होंने शुरुआत की, और उनके हुनर को इस देश ने जाना, पहचाना, और उन्होंने देश का मान सम्मान बढ़ाया। और तो देश उनके आगे जितना भी करता कम है। भारत रत्न बहुत छोटी सी उपाधि है उनके लिए। भारत का दूसरा नाम ही लता मंगेशकर। जी शेखर जी, बहुत बहुत शुक्रिया, आप हमारे साथ जुड़े और आपका जो अनुभव है वो हमारे साथ शेयर किया। भारत का दूसरा नाम लता मंगेशकर, જે શેખર સુમને આ વાક્ય જે અમારી સાથે શેર કરી હતી। ભરત દવે આપણી સાથે જોડાયેલા છે, ફરી તેમની પાસે જઈશું ન્યૂઝ રૂમથી। ભરતજી, શેખર સુમનની વાત આપે સાંભળી કે ભારતનો બીજું નામ જ છે કે તે લતા મંગેશકર, અને જે રીતે આપણે કહીએ કે સંગીતે આજે પોતાનો અવાજ જે છે તે ગુમાવ્યો છે। આ લાઈન એમના માટે કદાચ ખોટી નથી। છે સંગીતનો અવાજ એમણે ગુમાવ્યો છે। ભારતની અંદર અનેક એમના ચાહકો હતા, સંગીતના ચાહકો હતા। એમના અવાજથી એક આખા વિશ્વભરની અંદર પ્રસિદ્ધિ તેમણે મેળવી હતી, ભારતનું નામ એમણે રોશન કર્યું હતું। લતા મંગેશકરને આજે વિદાયના સમયે એમની શ્રદ્ધાંજલિ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે મુંબઈ આવી પહોંચશે તેવી વાત જાણવા મળી છે, અને તેઓ પણ હાજરી આપશે। 4:30 વાગ્યા, અમુક કહે છે કે 4:30 વાગ્યાનો, પણ સાંજે 6:30 વાગે તેમના અંતિમ સંસ્કાર થશે તેવી વાત પણ સાંભળવા મળી રહી છે। જી, જે પ્રકારે આગળનો કાર્યક્રમની આપણે વાત કરીએ તો સાંજે જે પ્રકારે આપે જણાવ્યું કે થશે અંતિમ સંસ્કાર સાંજે થશે, બાકી જે રાષ્ટ્રીય શોકની પણ જાહેરાત કરવામાં આવી છે તો તેને લઈને શું અપડેટ મળી રહી છે? હા, 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવેલો છે, અને ઘણા રાજ્યોની અંદર જેમ કરી ગોવામાં વાત કરવામાં આવે તો 3 દિવસ સુધીનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે। જી, આભાર આપનો। તો જે રીતે એમણે પણ જણાવ્યું કે રાષ્ટ્રીય શોક જાહેર કરી દેવામાં આવ્યો છે। 2 દિવસનો રાષ્ટ્રીય શોક અને ઝંડો અડધો જે ઝૂકેલો રહેશે 2 દિવસ, જે રીતે રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે તેને લઈને। અને જે આપણી સાથે જોડાયા હતા બોલિવૂડના અભિનેતા શેખર સુમન આપણી સાથે જોડાયા હતા, તેમનું પણ જે વાત કરવી છે કે ભારતનું બીજું નામ જે લતા મંગેશકર, જેમણે આ ઉપાધિ તેમને આપી, અને જે રીતે બીજા પણ લોકો કહી રહ્યા છે કે જે કે આજે સંગીતે પોતાનો અવાજ છે તે ગુમાવ્યો છે, અને આ કહેવું કદાચ ખોટું નથી, અને આ માત્ર ને માત્ર ખાલી લતા મંગેશકર માટે જ આ શક્ય છે કે સંગીત પોતાનો અવાજ જે છે ખોઈને બેઠું છે, અને આજે સંગીત છે, સંગીત પણ આજે ઉદાસ હશે કે આજે તેણે જે પોતાનો અવાજ જે ગુમાવ્યો છે લતા મંગેશકરના રૂપે। અને તુષાર શુક્લએ પણ જે રીતે તેમણે એક શ્રદ્ધાંજલિ તેમની પાઠવી કે ગઈકાલે વસંત પંચમી હતી એટલે સરસ્વતીનો જન્મ જે આપણે કહીએ છીએ, અને આજે સરસ્વતી રૂપાની વિદાય, એટલે આ સંયોગ જે અવારનવાર આ રીતે આપણે જોતા હોઈએ છીએ, અને સરસ્વતીનું જે બિરુદ આપવામાં આવ્યું છે, સરસ્વતીની જે રીતે આપણે પૂજા કરીએ છીએ, અને તે જ રીતે લતા મંગેશકરને પણ આપણે તેમનું જ અવતાર માનીએ છીએ। તેમના કંઠમાં એ રીતનો જાદુ હતો, અને તે જ રીતે આપણે એને સરસ્વતીના જે રૂપમાં પણ છે તે કહેતા આવ્યા છીએ તેમના અવાજને। અને આજે ગઈકાલે જે રીતે આપણે વાત કરી તો વસંત પંચમી હતી, અને આજે આ સરસ્વતી રૂપાની વિદાય, એટલે કે આ એક સંયોગ, ગજબ સંયોગ જે તમામ જે લોકો પણ છે ત્યાંને કહી રહ્યા છે।
તો અલવિદા લતા દીદી. તમામ લોકો તો કહી રહ્યા છે, બોલિવૂડ હોય કે રાજકીય આગેવાનો હોય, તમામ લોકો તેમને આજે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. 2 દિવસનો રાષ્ટ્રીય શોક છે, પરંતુ 2 દિવસ નહીં, આ હંમેશા માટે આપણે હોઈએ કે તમામ લોકો હોય, લતા મંગેશકરને આમ જ યાદ કરતા રહેશે. કારણ કે લતા મંગેશકર ભલે શરીરથી આપણી વચ્ચે અત્યારે નથી, પરંતુ તેમના ગીતોથી, તેમની વાતોથી, તેમની સાદગીથી તમામ રીતે તે આપણી વચ્ચે જ છે. અને એ જ રીતે અમે પણ બુલેટિન ઇન્ડિયા પણ લતા મંગેશકરને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.